નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે સબસ્ક્રાઇબ કરી બીજા ખરીદોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે આજનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર વિદેશની રાત્રે બંધ સપાટી છે વાયદામાં કેવી જોવા મળે છે અને જોઈએ તો ઘરેલું કોટન એમસીએક્સ ની અંદર છે આજે કેવી સપાટી છે આપણે જોવા મળે છે અને દિવસ દરમિયાન છે વાયદાની અંદર શું ફારફેરો જોવા મળે છે, વેચવાલીનું પ્રમાણ સાંજ પડતા છે કેવું અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે અને હાજર બજારમાં રૂના ભાવની અંદર સુધારો વધારો કેવો જોવા મળે છે. સમજીએ તમામ રિપોર્ટને. અમેરિકન આઈસ ફ્યુચર્સ વાયદાની અંદર છે આપણે 6 મે રાત્રે સપાટી છે કેવી જોવા મળે છે. તો મે કોન્ટ્રાક્ટ બાદ જુલાઈ કોન્ટ્રાક્ટમાં ફોકસ કરીએ તો ઓપનિંગ સપાટી છે 78.6 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે 79.84 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ છે 73.51 સેન્ટ ની તળિયાની સપાટી બતાવવામાં આવી અને જોઈએ તો સેટલ થયો 2 19 મિનિટે વાયદો 77.6 સેન્ટના લેવલે 1% ની મંદી સાથે છે વાયદાની અંદર છે આપણને 1 લાખ ઉપરનું વોલ્યુમ જોવા મળતું હતું. નવા પાકનો વાયદો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો આપણને 73.25 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી છે. ઊંચા મથાળે 77.37 સેન્ટના ભાવ જોવા મળ્યા. 94.95 સેન્ટની તળિયાની સપાટી લોઅર સાઈડ જોવા મળી અને 95.31 સેન્ટ 2 19 મિનિટે વાયદો બંધ થતા છે આપણે 0.66% ની મંદી સાથે આપણે 81,000 કરતા ઉપરનું વોલ્યુમ ધરાવતો જોવા મળે છે. ડિસેમ્બર નવા પાકનો વાયદો અને જુલાઈ જૂના પાકનો વાયદો બંને વાયદાની અંદર છે આપણે દબાણ 1% નું જોવા મળ્યું. 1% થી 0.5% ની વચ્ચે છે આપણે દબાણ જોવા મળે છે. એમાં જોઈએ તો બંને વાયદાની અંદર આપણે ઉતાર ચઢાવની ચર્ચા કરી હતી કે વાયદાની અંદર તમને ઘટાડો પણ જોવા મળશે અને સુધારો પણ ફરીથી જોવા મળશે. રાત્રે છે આપણે દબાણમાં 1% ની મજબૂત મંદી સાથે વાયદા જોવા મળ્યા હતા. ફરીથી આજે છે તેજી સાથે 1% ની જોવા મળે છે. દિવસ દરમિયાન એશિયન કલાકો દરમિયાન આપણે આગળ સમજીએ એટલે બંને વાયદાની અંદર છે ઉતાર ચઢાવ આપણે કાલે પણ ચર્ચા કરી હતી કે 10 મે ના રોજ વૈશ્વિક રિપોર્ટ જે આવવાનો છે એના લીધે છે વાયદાની અંદર ઉતાર ચઢાવ જોવા મળે છે. અને ઘરેલું કોટન એમસીએક્સ ની સાંજે 9 વાગે બંધ થતા સપાટી જોઈએ તો મે કોન્ટ્રાક્ટમાં છે આપણને 57,220 રૂપિયાના ભાવ જોવા મળ્યા. બંધ થતા 220 રૂપિયાનો ઘટાડો જોવા મળતો હતો. જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોઈએ ઘરેલું કોટન એમસીએક્સ ની અંદર છે 58,920 રૂપિયાના ભાવે છે 9 વાગે વાયદો બંધ થતા જોવા મળ્યો. એમાં નથી વધારો નથી ઘટાડો, ન્યુટ્રલ ટ્રેન્ડમાં છે વાયદો બંધ થતો જોવા મળ્યો. હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સ ની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં છે કેવી આવક છે આપણે જોવા મળે. 7 મે ના રોજ સાંજે છે ભારતના અલગ અલગ રાજ્યોમાં છે કેવી આવક આપણે જોવા મળે છે. ગુજરાતની સૌપ્રથમ શરૂઆત કરીએ તો મંગળવારના રોજ છે આપણે 5,000 માત્ર ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે. 5,000 ગાંસડીની આવકમાં જોઈએ તો વોટિંગનું પણ આજે છે આપણે જોઈએ તો રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વોટિંગ થતું હોય છે. કદાચ એના લીધે વેચવાલીનું પ્રમાણ ઘટ્યું હોય એવું આપણે માની. હરાજીનું કામકાજ પણ અમુક વિસ્તારોમાં બંધ હોય છે. એવી રીતના મહારાષ્ટ્રની જોઈએ તો 17,500 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે. પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે. જોઈએ તો મધ્યપ્રદેશની અંદર છે 1,900 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે. કર્ણાટકની અંદર છે 1,800 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર માત્ર 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 700 ગાંસડીની આવક જોવા મળી હતી. તામિલનાડુની અંદર માત્ર 300 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 1,500 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. એટલે આવકની અંદર દેશની અંદર જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં ઘણી બધી ઘટેલી આવક જોવા મળે છે. જોઈએ તો ગુજરાતની અંદર ઘટતા આવક છે આપણે માત્ર 29,700 ગાંસડીની કુલ ટોટલ આવક છે 7 મે ના રોજ છે આપણે જોવા મળે છે. અને એ પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર 2,80,16,100 ગાંસડી છે બંધાઈ ચૂકી છે. ગુજરાતની ચર્ચા કરીએ તો 74,28,600 ગાંસડી અત્યાર સુધીમાં છે બાંધવામાં આવી છે. જોઈએ તો ઘણું બધું કામકાજ છે કાચા કપાસનું પૂર્ણ થયું હોય દેશની અંદર એવું હાલ લાગી રહ્યું છે. અલગ અલગ રાજ્યોમાંથી ઘણી બધી આવક અને વેચવાલી છે આગળના ટાઈમમાં થઈ ચૂકી છે અને હવે ધીમી ધીમી વેચવાલી છે આપણે જોવા મળી શકે એવું હાલ અમારું અનુમાન છે. આગામી દિવસોમાં આપણને વધારે પડતું ક્લિયર થશે આંકડો કે ઘટીને જોવા મળે છે વેચવાલીનું પ્રમાણ છે હવે ઘટતું જોવા મળે છે અથવા તો આગળના ટાઈમમાં ઘટી શકે છે. એવી રીતના વિદેશ વાયદામાં છે ઘટાડો જોવા મળ્યો રાત્રે. એના લીધે છે હાજર બજારમાં રૂના ગાંસડીના અંદર છે અલગ અલગ રાજ્યોમાં ભાવની અંદર કાંઈ ફારફેરો જોવા મળે છે કે નહીં સમજીએ. ગુજરાત શંકર ગાંસડીથી શરૂઆત કરીએ તો 29 ગ્રેડની અંદર છે ભાવ આપણે 57,000 થી 57,500 રૂપિયાના જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો, મજબૂત સ્ટેબલ ગાંસડી જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર છે 55,000 થી 55,900 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ નથી વધારો નથી ઘટાડો, સ્ટેબલ ગાંસડી થઈ છે. પંજાબ હરિયાણા રાજસ્થાન 27 ગ્રેડની અંદર જોઈએ તો 54,000 ના ભાવ છે ગાંસડીના જોવા મળે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, સ્ટેબલ મજબૂત ગાંસડી જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ગ્રેડની અંદર જોઈએ તો 59,000 થી 59,700 રૂપિયાના ભાવ જોવા મળે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. 34 ગ્રેડની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. 35 ગ્રેડની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. કર્ણાટક તેલંગાણા લાઇનમાં જોઈએ તો 34 ગ્રેડની અંદર છે આપણે 82,000 થી 82,500 રૂપિયાના ભાવ જોવા મળે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. એવી રીતના 35 ગ્રેડની અંદર છે કર્ણાટક તામિલનાડુની ચર્ચા કરીએ તો 84,000 ની એક ગાંસડીના ભાવ જોવા મળે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ તમામ દેશના તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડની અંદર છે આપણે 7 મે ના રોજ છે રૂના હાજર બજારમાં ભાવ 2 દિવસ સુધર્યા બાદ છે આપણે સ્ટેબલ મજબૂત
ટકાઉમાં અત્યારે હાલ છે રૂની ઘાસડી જોવા મળે છે. એમાં નથી ઘટાડો નથી વધારો, મજબૂત ટકેલું વલણ છે. 2 દિવસના મજબૂત વધેલા ભાવ છે, ટકાવી રાખતી ઘાસડી ભાવ છે આપણને જોવા મળે છે. કારણ કે 2 દિવસમાં જે પણ રાજ્યોની અંદર સુધારો થયો છે હાજર બજારમાં રૂના ભાવમાં, એમાં સુધારો થયા બાદ છે ઘાસડી છે આજે લગભગ ત્રીજા દિવસે છે વિદેશ વાયદાના આધારે છે ઘટી શકત, પણ અત્યારે હાલ છે આપણે વિદેશ વાયદાના આધારે ઘટતી નથી જોવા મળતી અને મજબૂત વલણ છે તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડમાં જોવા મળ્યું છે રૂના ભાવમાં. અને આજે ફરીથી વાયદાનો સપોર્ટ પણ રૂના ભાવને મળશે એટલે લગભગ કાલે ફરીથી બજાર છે મજબૂત રૂના ભાવમાં જોવા મળશે. આજે જોઈએ તો વાયદાની અંદર આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ અમેરિકન વાયદાની અંદર 7 મે 2024 ના 8:51 વાયદાની અંદર જોઈએ તો જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે આપણે 78.10 સેન્ટના ભાવ અત્યારે હાલ રનિંગ જોવા મળે. આઈસ ફ્યુચર્સની અંદર છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી દિવસ દરમિયાન જોઈએ તો 77.78 સેન્ટની જોવા મળી, બાદમાં તળિયાની સપાટી 77.9 સેન્ટની વાયદાએ બતાવવામાં સક્ષમ રહ્યો. એશિયન કલાકો દરમિયાન ફરીથી છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં બાઉન્સ બેક આપતા 78.10 સેન્ટની સપાટી છે અત્યારે હાલ છે રનિંગ વાયદો આપણને જોવા મળે છે. પણ એકંદરે ઉતાર ચડાવ છે 10 મે સુધી છે બનેલો રહેશે. વાયદાની અંદર ઉતાર ચડાવ વારંવાર જોવા મળશે. 73 સેન્ટની ભાવની સપાટી છે તળિયાની બતાવી શકે અને 78 ઉપરની મથાળાની સપાટી પણ છે વાયદો બતાવી શકે, કારણ કે વૈશ્વિક રિપોર્ટના આધારિત બજાર ઉપર છે ઉતાર ચડાવ છે આપણે જોવા મળે છે. અમેરિકન વાયદાથી ઉલટું પરફોર્મન્સ કરતા ઘરેલું કોટન MCX ના બંને વાયદા છે આપણે જોઈએ ભારતીય બજારોમાં આપણે નજર ફેરવીએ તો ઘરેલું કોટન MCX ની અંદર છે ઓપનિંગ સપાટી જુલાઈ કોન્ટ્રાક્ટ ની અંદર જોઈએ તો આપણે 59,000 ના ભાવ છે જોવા મળ્યા હતા. ઊંચા મથાળે 59,000 ના ભાવ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે 58,700 રૂપિયાની તળિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો, અને વાયદો આગલા દિવસે 58,920 રૂપિયા સોમવારે ક્લોઝિંગ આપતો જોવા મળ્યો હતો. 58,700 રૂપિયાના ભાવે અત્યારે હાલ રનિંગ છે. 220 રૂપિયાનો ઘટાડો 0.37% મંદી છે જુલાઈ કોન્ટ્રાક્ટ ઘરેલું કોટન MCX માં. વિદેશથી અત્યારે હાલ ઉલટું પરફોર્મન્સ છે આપણે ઘરેલું કોટન MCX ની અંદર જોવા મળ્યું છે, કારણ કે 220 રૂપિયાનો આપણા વાયદાની અંદર ઘટાડો જોવા મળે છે. જ્યારે વિદેશ આઈસ ફ્યુચર્સ ની અંદર જોઈએ તો એમાં આપણે સુધારાની ચાલ 78 સેન્ટના ભાવ છે 1% મજબૂતી સાથે અત્યારે વિદેશ વાયદો આઈસ ફ્યુચર રનિંગ છે, પણ અત્યારે હાલ છે રાત્રે સપાટી છે વાયદાની અંદર વધારે પડતી સુધારાની ચાલ પણ બતાવી શકે. 79 સેન્ટ કે 80 સેન્ટના ભાવની અંદર પણ જઈ શકે છે. રાત્રે જોવાનું રહેશે. હવે જોઈએ ઘરેલું કોટન MCX ની અંદર મે કોન્ટ્રાક્ટમાં છે ઓપનિંગ સપાટી 57,340 રૂપિયાની બતાવવામાં આવી હતી. ઊંચા મથાળે 57,340 રૂપિયાના ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ 57,340 રૂપિયાના ભાવ છે આજે દિવસે વાયદાએ બતાવ્યા હતા. અને જોઈએ તો 57,480 રૂપિયાના ભાવે વાયદો સોમવારે બંધ થયો હતો સાંજે, અને જોઈએ 57,340 રૂપિયા અત્યારે હાલ રનિંગ છે. 140 રૂપિયાનો ઘટાડો 0.24% મંદી છે. મે કોન્ટ્રાક્ટમાં છે આપણને ઘરેલું કોટન MCX બંને વાયદાની અંદર છે થોડો ઘટાડો જોવા મળ્યો છે, પણ એકંદરે વિદેશ વાયદાથી ઉલટા અત્યારે હાલ ચાલી રહ્યા છે. માત્ર ને માત્ર કારણ જોઈએ તો આજે વાયદાની અંદર ટ્રેડર્સનું ઘટવું, ઓપન ઇન્ટરેસ્ટમાં ઘટાડો થવો, આ બંને કારણોથી વાયદાની અંદર છે આપણને મંદી તરફનું વલણ જોવા મળે છે. વધારે પડતું એમાં વોલ્યુમ નથી જોવા મળતું, ખરીદી નથી જોવા મળતી, અને જોઈએ તો કપાસના ભાવ ઉપર એનો કોઈ નબળો અસર નહીં પડે, નેગેટિવ નહીં અસર પડે, એટલા માટે ખાસ કરીને એની કોઈ ચિંતા ના કરવી. કપાસ બજારની ચર્ચા કરીએ તો આજે ભાવ છે હાલની બજાર પ્રમાણે જોઈએ તો 1300 રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ છે આપણે 1550 રૂપિયા સુધી આરામથી વેપારીઓ છે સારી ક્વોલિટીમાં સારા ભાવ, નબળી ક્વોલિટીમાં થોડાક ઘટેલા ભાવ છે આપણે જોવા મળી શકે, પણ એકંદરે 1550 ઉપરની એન્ટ્રીઓ છે જોવા મળી શકે છે. બજાર મજબૂત, રૂના ભાવ ટકેલા છે. હાજર બજારમાં છે વેચવાલીનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જોવા મળશે. ગુજરાતની અંદર છે વેચવાલીનો ઘટાડો જોવા મળશે, બાદમાં છે મહારાષ્ટ્ર પણ ઘટી જશે વેચવાલીમાં, અને એ પ્રમાણે છે ભાવની અંદર દેશની અંદર છે સુધારો જોવા મળી શકે છે. અને લગભગ છે આપણને દેશની અંદર પણ છે વાવેતર વિસ્તારમાં ઘટાડો આ વર્ષે આ સિઝનની અંદર છે જોવા મળી શકે છે. કપાસની અંદર એવું હાલ લાગી રહ્યું છે, કારણ કે કપાસના ઘટેલા ભાવ, ખેડૂતોના વધેલા ખર્ચા અને ફરીવાર સરકારના ટાઈમસર આગમનથી છે વાવેતર વિસ્તાર કપાસનો ઘટી શકે છે એવું અમારું માનવું છે. તમારું શું માનવું છે ખાસ તમે કોમેન્ટ કરી શકો, કારણ કે તમારા વિસ્તારમાં વોટિંગ છે આજે સાંજ સુધીમાં પૂરું થઈ ચૂક્યું છે, અને તમે ભાગ જોતા હશો ત્યારે તમે વોટિંગ કેટલું થયું છે, કેવું થયું છે, અને કયા પક્ષમાં થતું જોવા મળ્યું છે તમે ખાસ કોમેન્ટ કરી શકો છો. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.